ભણવાનો સમય હતો, મોજ મજામાં, જલસા કરવામાં, રખડવામાં, ભાઈબંધ ભેગું ફરવામાં, આમ જવું તેમ જવું, સમય બરબાદ કરી નાખ્યો. અને હવે પરીક્ષાને આડે માત્ર 15 થી 20 દિવસ છે. શું કરવું ને ખબર જ નથી પડતી. હવે તૈયારી કરવી છે, મેં મારા કિંમતી દિવસો ગુમાવી દીધા છે. હવે મારે શું કરવું, ક્યાં જવું, ક્યાંથી શરૂઆત કરવી, કેવી રીતે કરવી? આ જ પ્રશ્નો તમને બધાને હશે, મને ખબર છે બેટા. પણ હવે તમે જાગી ગયા છો તો એક વસ્તુ નક્કી કરી લો, એક ધ્યેય નક્કી કરી લો કે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે તમે શું ભૂલ કરી છે. આ ભૂલને સુધારવા માટે અંતઃ અસ્તિ પ્રારંભ, જ્યાંથી તમને આ ભૂલ તમને સમજાણી છે એ તમારો અંત છે. અને હવેથી પ્રારંભ કરી દો, દિવસ રાત એક કરી દો, પેન પેપર લઈ લો. જે સબ્જેક્ટ નબળો છે, જે ટોપિક નબળો છે, જે ચેપ્ટર નબળું છે, એને મજબૂત કરવા માટે સામ દામ દંડ ભેદ જે કંઈ પણ કરવું પડે કરો. પણ હવે મહેનત સિવાય છૂટકો નથી. એકમાત્ર વિકલ્પ અને છે મહેનત. મહેનત કરતા રહો, આગળ વધતા રહો, ચોક્કસથી તમે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચશો. ગેરંટી સાથે કહું છું, ક્યારેય મહેનત કરેલી જે કંઈ પણ મહેનત છે ક્યારેય એળે નથી જતી. મહેનત કરવી એ એક માત્ર વિકલ્પ રહે છે તમારા માટે. કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી.